તમારા હાથે હતું બસ વિશ્વાસ થઈ ગયું. વિશ્વાસ થઈ ગયું. શું કીધું તમે? ચાલુ કરવું ચાલુ કરો. 2 મહિનામાં તમારા હાથે રખાવું. એ બોલતા જ હશે. આવો, તમે બી આવો અહીંયા. આવો આ વાસમાં લ્યો. દેખાય છે બધું જો. દેખાય છે? દેખાય છે બધા દેખાય છે? હા, બધા. હા, સંશોધક અમૃત પુષ્પ દ્વારકા. અમૃત પુષ્પ બનાવતા મેં જગત આખાને શીખડાવ્યું છે. મારી પાસે ફોર્મ્યુલા રાખી નથી. મેં કરોડો રૂપિયા મને કમાવી આપતી ફોર્મ્યુલા અમૃત પુષ્પ મેં એક શીખડાવ્યું છે. અને મેં 2019માં અમૃત પુષ્પ 2 નામથી ડાયાબિટીસ નાશક ઔષધ બનાવવાનું મારું રિસર્ચ ચાલુ હતું. દરમિયાનમાં એ રિસર્ચ કામયાબ થયું છે. અને અમારા દ્વારકાના એક ડાયાભાઈ ઘડિયાળી છે, એમનો લાઈવ વિડીયો છે યુટ્યુબમાં છે કે અમૃત પુષ્પ 2 કેટલું કામયાબ છે. એ ભાઈ વ્યક્તિ રોજની 5 રતી ખાંડવાળી ચા પીએ છે, એક મગજીયો કે કડદીયો ખાય છે, અને એનો ડાયાબિટીસ 240 હતો. ટીકડી ખાતા પણ અમૃત પુષ્પ 2 લીધા પછી એમનો ડાયાબિટીસ જયમાં પછીનો 180 થઈ ગયો છે. અને બધું ખાઈ પીએ છે, મિષ્ટાન પણ ખાઈ પીએ છે. એટલે ડાયાબિટીસ 2 અમૃત પુષ્પ 2 અમારે જે લોકોને શીખડાવવાનું છે. મેં કીધું હતું આજે પહેલો પ્રસંગ છે. અમારે લંડનથી નંદલાલભાઈ આવ્યા છે અને એમને અમૃત પુષ્પ 1 શીખડાવ્યું છે. પછી આપ સાહેબ ક્યાંથી? ભરૂચ. તમે? રામસિંહભાઈ કૃપાવંત માન્ચેસ્ટર. માન્ચેસ્ટરથી આવ્યા છે. અને આજે અમૃત પુષ્પ 2 પ્રેક્ટિકલ ડાયાબિટીસ નાશક ઔષધ જેનાથી કફજન્ય ડાયાબિટીસ જશે, પણ એ સાધ્ય છે. જ્યારે 6 છે એ પિત્ત ડાયાબિટીસ છે, પિત્તજન્ય સુગર છે એ કંટ્રોલ રહેશે. અને વાતા સુગરમાં કોઈ ઈલાજ છે જ નહીં, છતાંય પ્રયાસ કરતા રહીએ છીએ અમે, પણ એનો કોઈ ઈલાજ મળતો નથી. હવે આ વસ્તુ અમૃત પુષ્પ 2 મેં 2019માં જગતને આપવાનું, ભારતને આપવાનું મેં કીધું હતું કે આ પ્રવાહી એક લિક્વિડ છે એ પાચન જલ્દી થાય છે. જ્યારે ટીકડીઓ છે એ પાચન થતી નથી. માણસોને કબજિયાત રહેતી હોય છે. ટીકડી પચે નહીં, ન પચેલી ટીકડી લેટ્રિન માટે બહાર વહી જાય છે. પણ લિક્વિડ છે એ સીધું લોહીમાં ભળી જાય છે, સીધું ઇફેક્ટિવ થાય છે. તો એ લિક્વિડ મેં અર્ક વિજ્ઞાન જે બનાવ્યું છે રાવણનું, કે લંકેશનું અર્ક વિજ્ઞાન છે મારું, પ્લસ ઇન્દ્રનું રસાયણ વિજ્ઞાન છે, અને કપિલ મુનિનું વાતપિત્ત બેલેન્સ વિજ્ઞાન છે. આ અમૃત પુષ્પ 2 આજે બનાવવાની મેં શરૂઆત કરીએ છીએ. કઈ રીતે બને છે આપ જોશો નંદલાલભાઈ. ગોખરું છે આ. આમાં 2 લીટર વરસાદનું પાણી નાખ્યું છે આપણે. 1 ચમચી ગોખરું પાવડર નાખો, 1 ચમચી ગોખરું, અને એને સાઈડમાં મૂકી દે, બીજી વાર ના આવે. ગુડમાર છે, 1 ચમચી ગુડમાર. જેઠી મધ છે, 1 ચમચી જેઠી મધ. મામેજો છે, ઉખામણમાં બહુ થાય, વરસાદની સિઝનમાં મામેજો બહુ થાય. આ મામેજો છે, એનો પાવડર છે, 1 ચમચી મામેજો નાખો. ગળો અમૃતા. ઇન્દ્રએ અમૃત પુષ્ટિ કરીને વાંદરા સાજા થઈ ગયા. રામાયણનો સંવાદ છે. એ અમૃત પુષ્ટિમાં ગળો પેદા થયો છે. ત્યારથી અમૃતા 10 લાખ વર્ષ પહેલા બની છે. એ અમૃતાને આપણે ગુજરાતીમાં ગળો કહી છીએ. એ આ ગળો 1 ચમચી નાખવામાં આવે. ગળો 2 ચમચી નાખી દો તો વાંધો નહીં, 2 ચમચી મૂકી દો. 2 ચમચી ગળો છે એ સર્વ રોગમાં ઉપયોગી છે. વાવડિંગ પાવડર, 1 ચમચી વાવડિંગ પાવડર. વાવડિંગ આખા આવે છે મરી જેવા, એને દળવા પડે. દળી અને એનો પાવડર બનાવીને આમાં નાખવાનો. 1 ચમચી વાવડિંગ નાખ્યું આપણે. રસોડાની હળદર છે, એન્ટીબાયોટિક છે. ચામડીના દર્દો, ડાયાબિટીસમાં ટાઈપ 2ના ડાયાબિટીસમાં પ્રમેય પટ્ટિકા થાય છે, પોટલા થાય જ્યાં પેટ ઉપર ઝીણી પોટલીઓ થાય જેની અંદર રસી હોય છે. એટલે એન્ટીબાયોટિક છે હળદર, 1 ચમચી નાખવામાં આવે. આટલી વસ્તુ નાખી અને 2 સીસા પાણીના નાખ્યા. વરસાદનું પાણી છે. જ્યાં વરસાદનું પાણી મળી નથી, અમૃત પુષ્પ 1 તો વરસાદના પાણી સિવાય બનતું નથી. કોઈએ પ્રયાસ કરવો નહીં, કેમિકલ્સ હોય છે એની અંદર. પણ અમૃત પુષ્પ 2 છે એ મારી પાસે વરસાદનું પાણી ઉપલબ્ધ છે. 2 સીસા નાખ્યા છે. પણ જ્યાં પાણી ઉપલબ્ધ ના હોય ત્યાં બોરમાંથી કાઢેલું પાણી અને ટાટા સ્વચ્છ કે
બીજા જે આવે છે કેન્ટ જેવા, એમાં આરો કરી, સિમ્પલ આરો કરી અને 2 લીટર પાણી નાખવાનું. એની અંદર આ બધી ઔષધિઓ બોયલો એ ઉકાળવાની. હવે ઉકાળવાનું ચાલુ થઈ ગયું છે, આ ઉકળે છે, બરાબર 50% બળી જશે. 50% બળી જશે એટલે આ વસ્તુ થઈ ગઈ તૈયાર. એટલે પછી એને 2-4 કલાક ઠારી નાખવાનું. ઠારી અને રગડી અને એને ગાળી નાખવાનું. એટલે પાણીનો એક ઠંડો શીશો થઈ ગયો તૈયાર. એ શીશો લોકોએ પોતાના ઘરે ફ્રીજમાં રાખવાનો છે. ગરમી લાગવી ન જોઈએ, ફ્રીજમાં જ રાખવાનો છે. અને જ્યારે તમે જમવા બેસો એના 1 કલાક પહેલાં 1 ચમચી 1 ટેબલ સ્પૂન સૂંઠનો પાવડર પી જવાનો. પછી અડધી કલાકે ફ્રીજમાંથી શીશો કાઢી 1 ચમચી પ્રવાહી અને 1 ચમચી મધ, ચોખ્ખું મધ 1 ચમચી પી જવાનું. ત્યાર પછી અડધી કલાકે જમવાનું છે. જમી લીધા પછી 20 મિનિટે કોગળો કર્યા વગર આંબળા, હળદર ને ત્રીફળાની ફાંકી, જે હળદર તો હોય છે ઘરમાં, આંબળા ચૂર્ણ અને ત્રીફળા ચૂર્ણ બજારમાં મળશે. આંબળા 5 ચમચી, હળદર 5 ચમચી અને ત્રીફળા એ આ ત્રણેયનું મિશ્રણ કરી અને જમવાનો કોગળો પહેલાં પી જવાનું. બહુ પાણી નહીં પીવાનું. કલાક પછી, કલાક 1.5 કલાકે પાણી પીજો, પણ જેટલો કોગળો થાય એટલું પાણી, જેટલું અંદર જાય એટલું આંબળા, હળદર, ત્રીફળા પૂરતું પાણી આપણે પીવાનું છે. ત્યાર પછી તમારો શુગર છે આજે મપાવી લેજો. આજ બનાવતા પહેલાં, આ વસ્તુ બનાવતા પહેલાં જેથી બનાવો તેથી સવારે લેબોરેટરીમાં શુગર મપાવી લેજો અને પછી 21 દિવસે પાછો શુગર મપાવજો. આશ્ચર્યજનક પરિણામ મળશે. પણ જો કફજ શુગર હશે તો, પિત્ત શુગર છે એ જેટલો હશે એટલો કંટ્રોલ થઈ જશે, ડાઉન થશે, નો ડાઉટ. પિત્ત શુગર ડાઉન કરશે. આ પણ કફજ શુગર છે એ 6 મહિનામાં તો એનો ખાત્મો બોલી જશે. કારણ કે એને આર્યભિષકમાં, ચરક સંહિતામાં સાધ્ય શુગર કીધો છે, સાધ્ય પ્રમેય. અને પિત્ત શુગર છે 6 પ્રકારના, એને કષ્ટ સાધ્ય કીધા છે. સાધ્ય થાય પણ એમાં કષ્ટ બહુ પડે, ગોળીઓ, દવાઓ ચાલુ રાખવી પડે છે. આપણે ગોળીઓ જે ખાઈએ છીએ પેન્ક્રિયાસ એક્ટિવ કરવા માટે, પણ પેન્ક્રિયાસ ડિફેક્ટિવ શું કામ થયું? એનો મેડિકલ સાયન્સ પાસે કોઈ ખુલાસો કે સંતોષકારક જવાબ નથી. પેન્ક્રિયાસ ડિફેક્ટિવ થાય છે એટલે એક્ટિવ કરવા માટે ગ્લાયડેક્સ, પાયોસેમે 15 જેવી ટીકડીઓ, મોડર્ન ટીકડીઓ ઘણી છે, 5-5, 10-10 રૂપિયાની એક ટીકડી આવે છે. મહિનો થાય તો 1000 રૂપિયાની ટીકડી હોય. એ ટીકડી આપણા પેન્ક્રિયાસને ધક્કો મારે છે. એ ધક્કો લાગે પેન્ક્રિયાસ એક્ટિવ થઈ જાય. પેન્ક્રિયાસ આપણું 5 થી 6 નાનું કેમિકલ ફેક્ટરી છે. આખી બોડી પેન્ક્રિયાસ ઉપર છે અને એની અંદર શુગર વધી જાય છે. એ શુગર વધી જાય છે એક્ટિવ કરવા માટે અને કંટ્રોલ કરી નાખે છે વિલાયતી ટીકડીઓ. પણ ડિફેક્ટિવ શું કામ થયું? એનું કારણ છે કે જેને શુગર છે, એક પેડા, બરફી, બાવાની મીઠાઈ ખાશે, એને ખૂબ ભૂખ લાગશે, ખાટ થશે, સંતોષ નહીં થાય. એને પેશાબમાં કીડી મકોડા પડતા હોય છે. એને મધુ પ્રમેય કીધો છે. બાકીના કોઈ ડાયાબિટીસ નથી, બાકીના પ્રમેય છે. અને પ્રમેય થવાનું કારણ છે આપણી હોજરી. હોજરીની અંદર ખાતા પીતા વર્ષોથી આમ ફળતો જાય છે. આમ ફળતો જાય છે, એની દુર્ગંધ બાજુમાં પેન્ક્રિયાસ આવી જાય છે. એની દુર્ગંધથી પેન્ક્રિયાસ ડિફેક્ટિવ થતું જાય છે, જેને કારણે કેમિકલ ફેક્ટરી બગડી જાય છે. એમાંથી જે ખાંડનો પ્રવાહ છે એ વધી જાય છે. એટલે એ ખાંડનો પ્રવાહ વધે છે એનું કારણ સ્ટમક છે. એ ડાયાબિટીસ નથી, એ સ્ટમક બગડી ગયું છે. સ્ટમક સુધરતું જાય એટલે ઓટોમેટિક એની દુર્ગંધ નહીં લાગવું પડે પેન્ક્રિયાસને, એટલે ઓટોમેટિક પેન્ક્રિયાસ પાછું એક્ટિવ થતું જશે. ધીમે ધીમે એટલું એક્ટિવ છે, જેમ જેમ તમે આ પ્રયોગ કરશો એમ જાડો આવશે, કાળો આવશે, કઠણ આવશે. એટલે એમાંથી કોઈ ગભરાવું નથી કે આપણા પેટમાં કંઈ બગાડ થઈ ગયો. પણ જે કાચો આમ છે, ચીકણો છે, એ આ કાચો આમ જાડો આખો કઠણ જેવો, પથ્થર જેવો બધાને નીકળશે. આની પ્રોસિજર છે. મેં 2018માં કીધું હતું કે 2019માં અમૃત પુષ્પ 2 નામક ઔષધ હું લોકોને શીખડાવીશ. આજે અમારા નંદલાલભાઈ આવ્યા છે, બહારથી વિદેશથી મહેમાનો આવ્યા છે, એટલે શીખડાવવાનો મોકો મળ્યો. કોઈએ ડાયાબિટીસથી ગભરાવાની કોઈ જરૂર નથી. અમૃત પુષ્પ 1થી રાક્ષસ મારી નાખ્યા છે. મેં કેન્સર ઓક્સામિડોજ કરાવો, બ્લોકેજ મેં આજ સુધી 500 ખોલી નાખ્યા છે. માથાના દુખાવા મટી જાય છે, એસિડિટી મટી જાય છે. તો આટલા બધા રાક્ષસને મારી નાખીએ છીએ અમૃત પુષ્પ 1થી. અમૃત પુષ્પ 2થી આ એક ભયંકર રાક્ષસ છે. કેન્સર કરતાં ખરાબમાં ખરાબ હોય તો ડાયાબિટીસ છે, જેને ડાયાબિટીસ મેડિકલ સાયન્સ કહે. કેન્સર કરતાં ભૂંડામાં ભૂંડું હોય તો એ સાયલન્ટ કિલર કીધો છે. એ સાયલન્ટ કિલર ક્યારે આપણને મારી નાખે એ કંઈ ખબર ન પડે. ત્યારે આપણું ડેથ નજીક આવી જાય ત્યારે આપણે ખબર પડે કે આપણે તો ડાયાબિટીસના ભોગી બની ગયા. અત્યારની જે પોઝિશન છે, તમે લોકો જે કંઈ ખાવ છો, તમારો લોકોનો વાંક નથી. દેશની પરિસ્થિતિ એવી છે, બધું કેમિકલ શિફ્ટ મળે, બધું હાઇબ્રિડ મળે. દૂધની કોથળીઓ આવે છે પેક થઈને, એમાંય કેમિકલ્સ હોય છે. જે કેમિકલ્સ છે બધા આખા બોડીને બગાડે છે. જેટલું બને એટલું કેમિકલ્સવાળી વસ્તુ ન ખવાય એટલો શરીરને ફાયદો છે. ભલે દેશી ખોરાક ખાવા પડે, આપણે ભૂલી ગયા રોટલા, ઢેબરા ને
ચટણી લસણની ને દહીં ને એ ઓરિજિનલ ખોરાક ભૂલી ગયા. સવારના પોરમાં ઉઠીને મેગીઓ ખાય, ચીકરીઓ મેગીઓ ખાય. 30 વર્ષ થાય તો એને ડાયાબિટીસ હોય. તો ડાયાબિટીસને આમંત્રણ આપણે ખુદ આપીએ છીએ. ફાસ્ટ ફૂડ ડાયાબિટીસને આમંત્રણ આપે. રોટલો ચટણીથી ડાયાબિટીસ નહીં થાય, ઢેબરાથી ડાયાબિટીસ નહીં થાય. દિનેશભાઈ વિતલાણી 66 વર્ષ પૂરા કર્યા છે મેં. હું નાનપણથી 8 વર્ષનો હતો ત્યારથી માખણ ખાઉં છું. ડૉક્ટર એમ કે માખણ ન ખવાય, એવું કંઈ નથી. અને મારી શરીર તો કૃષ્ણ ભગવાન શું કામ માખણ ખાતા? મને મેડિકલ સાયન્સ જવાબ આપે. એ ઘી બનાવીને ખાઈ શકતા હતા, તો એ માખણ એટલા માટે ખાતા. માખણમાં અસલ શક્તિ છે. કૃષ્ણ ભગવાન મીઠા મધુર, ગીતામાં ભગવાને કીધું છે કે જેટલું લાંબુ જીવો એટલું જીવો, મીઠા મધુર ખોરાક ખાઓ, પ્લસ આહાર નિયંત્રણ કરો. આહાર નિયંત્રણ તો ભગવાન કૃષ્ણની શોધ છે પોતાની, નહીં કે અમેરિકાની. આહાર નિયંત્રણ કરો અને લાંબુ જીવો. તમારે હજારો વર્ષ જીવવું છે તો કૃષ્ણ ભગવાને કીધું છે કુંભક કરો. ત્રણ કુંભક કરો, લાંબુ જીવવાની ગેરંટી કૃષ્ણ ભગવાન. મારી નહીં. કૃષ્ણ ભગવાને જે કીધું છે આપણે માનતા નથી. આપણે પ્રસાદ ખાવા માનીએ છીએ, તો પ્રસાદ ખાવાની સાથે સાથે મને એક જવાબ આપે. સ્વામિનારાયણ મંદિરમાં સંપ્રદાયમાં સંતોને ડાયાબિટીસ બહુ છે, તો ઇસ્કોનમાં કેમ નથી? ઇસ્કોનમાં કેમ નથી? એનું કારણ છે હરે કૃષ્ણ 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 નાચે છે. લોકો 2-3 ટાઈમ નાચે છે, લાડવા ખાય છે, પછી જાય છે. એટલે એ જે કૃષ્ણ ભગવાનની થિયરી છે એ ઇસ્કોને અપનાવે છે. બાકી અમારા હવેલી સંપ્રદાયમાં બધા બહેનોને ભાઈઓને બધાને શુગર છે. એનું કારણ છે એ શુગર ખાવ છો તો પચાવતા નથી. કૃષ્ણ ભગવાન નાચતા, નચાવતા, રાસલીલા કરતા, એની પાછળના બધા કારણો વિજ્ઞાન હતા કે એ નાચતા, ખાતા, મિષ્ટાન ખાતા, પોતે માખણ ખાતા, તો બધું પતી જાય. અત્યારે કૃષ્ણ ભગવાને ગીતામાં લખ્યું છે, એના શ્લોકનું ભાષાંતર છે કે મીઠા મધુર ખોરાક ખાઓ, આહાર નિયંત્રણ કરો, કુંભક કરો. બુદ્ધિશાળી યોગી પોતાના જીવનની બધી ઈચ્છાઓ પૂરી કરી શકે છે. બુદ્ધિશાળી યોગી એટલે ભગવાન કૃષ્ણએ યોગને મહત્વ આપ્યું છે, આહાર નિયંત્રણને મહત્વ આપ્યું છે. તો જે સાયન્સ છે, વિજ્ઞાન છે શરીર આરોગ્યનું, એ આપણા ભગવાન શ્રી કૃષ્ણએ આપણને આપેલું છે, છતાં આપણે માનતા નથી. આપણે એના નિયમોનું પાલન કરતા નથી, એટલે આપણે દુઃખી થાય. પ્રશ્ન એક જ છે, દુઃખી થવાનું કારણ ખુદ આપણે જ છે. આપણે સમજતા નથી. જે કૃષ્ણ ભગવાન છે એની સાથે તમે માણસ તરીકે એને સમજો ને, તો કૃષ્ણ ભગવાને સુભદ્રા પરણાવીને અર્જુનને સીધો કરી દીધો. નહીં તો એ 5 લાખ 10-12 બાયડી કરી શકતો. પણ કૃષ્ણ ભગવાને જોયું કે આને સુભદ્રા પરણાવી ગયો, તો અહીંયા 5 સ્ટોપ થઈ ગયો. એક માનવતાની વાત, માનવ સમાજ, સંસ્કૃતિ, એ બધું કૃષ્ણ ભગવાને શીખડાવ્યું છે. જે કંઈ થાય છે સારું થાય છે, થઈ ગયું છે સારું થઈ ગયું, થશે સારું થશે. તો દરેકે પોતાના જીવનમાં બધા બનાવો છે. જે ભૂતકાળ થઈ ગયો એ બરાબર થઈ ગયો છે, એને પોઝિટિવ લ્યો, થાયથી સારું થશે અને ભવિષ્યમાં થશે સારું થશે. અત્યારે જે થાય છે સારું થાય. કૃષ્ણ ભગવાનના સિદ્ધાંત મુજબ હું અત્યારે જે કરું સારું થાય. શું કામ? હું એવી વસ્તુ બનાવું છું કે દેશ વિદેશમાં કૃષ્ણ ભગવાનનું વિજ્ઞાન પ્રસિદ્ધ થાય, લોકોનું સ્વાસ્થ્ય સુધરે, લોકો તંદુરસ્ત રહે, ડાયાબિટીસ ભાગી જાય. તો જે થાય છે સારું થાય છે. હવે ભવિષ્યમાં થશે સારું થશે. આ થઈ ગયું તો બીજા શીખશે, બીજા શીખશે તો ત્રીજા શીખશે. તો થઈ ગયું જી થાય છે સારું થશે, થશે એ સારું થશે. ભૂતકાળમાં થઈ ગયું સારું થઈ ગયું, શુગર થયો, તકલીફ થઈ, બરાબર થઈ, બરાબર થઈ. તો એને કાઢવા માટે શું? જે અત્યારે થાય છે સારું થાય છે, કૃષ્ણ ભગવાનની વાત છે. અને હવે જે થશે સારું થશે. અમારા મિત્રો વડીલો એ પોતે લંડનમાં વિદેશમાં બનાવશે અમૃત પુષ્પ 2. અમૃત પુષ્પ 1 તો શીખી નંદનભાઈ, આજે અમૃત પુષ્પ 2 શીખડાવ્યું છે. તો એ થશે સારું થશે. એટલે વસ્તુ સ્થિતિ છે શ્રી કૃષ્ણ સર્વે સર્વા છે. દિનેશભાઈ વિતલાણી બધા ધર્મ ગયો, 9 ધર્મનો અભ્યાસ કર્યો છે. તાવો, સીતો, યહૂદી, ખ્રિસ્તી બધું ભણ્યો છો, બધામાં ઊંડો ઉતરે છો. છેલ્લે ઇસ્કોનની 96થી મેં ઇસ્કોનની ગીતા અપનાવી લીધી છે અને કૃષ્ણના સિદ્ધાંત ઉપર આ વિજ્ઞાન હું શીખડાવું છું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો આ બધું ઉકળી જશે અડધી કલાકમાં તૈયાર થઈ જશે. અને આ શીશો તમને ભરી દઈશ. હા આ ડાયાબિટીસ માટે બરોબર.